वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 72 चालू है। हमणां थोड़ाक दिवसथी आपणी कथा विराम पामी गई थी, पाછી આપણે ચાલુ કરીએ છીએ। ભગવાન ગુજરાતમાં વિચરણ કરતાં કરતાં ધરમપુર વાસદા અને ધરમપુરના કુશળ કુરબાઈએ મહારાજની ખૂબ વિનંતી કરી અને એ બાઈની વિનંતી સાંભળીને હરિ અતિ પ્રસન્ન થઈ અને તથાસ્તુ કીધું। શ્રીહરિ મોટા હાથી ઉપર બેસીને પોતાના ઉતારે પરત પધાર્યા અને એ સમયે બરાબર ગઢપુરથી 2 પાર્ષદો આવ્યા। એમણે પ્રથમ હરિના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી ગઢપુર પધારવા માટે વિનંતી કરી। ત્યારે શ્રીહરિએ પાર્ષદોને પોતાની નજીક બેસાડ્યા અને ગઢપુરના બધાએ સમાચાર પૂછ્યા। ત્યારે તેમણે કહ્યું કે સર્વે સંતો ભક્તો તમારા વિયોગથી બહુ દુઃખી છે। લ્યો, તમારા વિયોગથી બહુ દુઃખી છે। પાર્ષદો ગઢડાથી આવ્યા છે, મહારાજ ધરમપુરમાં રોકાયા છે અને પાર્ષદોએ અશ્રુભીની આંખોએ મહારાજને વિનંતી કરી। મહારાજે સમાચાર પૂછ્યા કે મારા ભક્તો બધાય કેમ છે, જો આ ભગવાનની કેવી ટેવ છે, મને તમને શીખવાડે છે કે બધાય શું કરે છે, મજામાં છે, યાદ કરે છે। હા, આપણા હગાવાલા હોય, સંતો ભક્તો હોય તો એને અવારનવાર સમાચાર પૂછવા, સામેથી કંઈ તકલીફ તો નથી ને। ભગવાને પૂછ્યું મારા ભક્તો બધાય સુખી છે, મારું ભજન કરે છે, બધા ધર્મ નિયમ પાળે છે, કેમ છે બધા? આટલું ક્યારેક કોઈને પૂછે ને તો એ હરખ થાય બહુ। ઘરમાં પરિવારમાં દીકરા હોય બાપુને પૂછે કે બાપુજી મજામાં છો ને, કેમ છો? તો બાપુજીને વગર ખાધે શેર લોહી ચડી જાય। પણ કોઈ પૂછનાર જ ન હોય તો ગમે એટલું ચડી ગયેલું હોય તો એ ઉતરી જાય। હે, તો આદર ભાવ પ્રેમ લાગણી સન્માન, હા, એ તો જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે, મનુષ્યમાં તો હોય જ। પણ એ ભાવ લાગણીથી, સારું લગાડવા માટે નહીં, હૃદયની ભાવનાથી। અને આપણે કોકને પૂછ્યું હશે તો કોક આપણને પૂછશે, આપણે કોઈને પૂછ્યું નહીં હોય। હા, દીકરો કદાચ આગો પાછો ગયો હોય તો મા બાપને ચિંતા થાય કે દીકરો ક્યાં ગયો હશે, લાવો ફોન કરું। તો દીકરાને લાગણી થાય કે મારા બાપુજી મારું ધ્યાન રાખે છે, મારી બા મારું ધ્યાન રાખે છે, તો એને ટેન્શન ચિંતા હોય એ દૂર થાય। આ છોકરો છે જો હર્ષિવ,
એને કાંઈ ટેન્શન ન હોય, ખુરશીએ ચડે, ટેબલે ચડે, એ પડી છે, એને કાંઈ ચિંતા ન હોય, કારણ કે એને ખબર છે કે મારા દાદા મારી બાજુમાં છે, એટલે એને બીક ન હોય. એ દોડે પડે, હથેકની ચોકલેટ ખાય તો એને શરદીની ચિંતા એમ ન હોય. કેમ? દાદા બેઠા છે એટલે આપણને કાંઈ થવા દે, દવાખાને લઈ જાય એમ. હવે પણ આવો ને આવો દાદાનો આમ ખભો પકડીને જો એ 25-30 વર્ષે એમનેમ રહે તો પાર ઉતરી જાય. પણ 16 વર્ષે પછી એમ કે દાદા હવે તમે ત્યાં ગામડે રહ્યો, હું અહીંયા બધું સાચું છું, તો અઘરું. એ થાય એવું જ થાય છે, ઘેરે ઘેરે એવું થાય છે. હા, દાદાઓ નથી જોતા કોઈને કે જાઓ શેરી નાખે બેહો, જાઓ ઓટલો મળે તો ન્યા બેહો, નહીં તો હેઠા બેહો, પણ ન્યા બેહો. અહીંયા કોઈની કાંઈ જરૂર છે? અમે ઘરે સાચવીએ, ફેક્ટરી સાચવીએ, જમીને સાચવીએ ને વ્યવહાર માત્ર સાચવીએ. તમે 2 રોટલીના ગરાક છો ખાલી. શું કે 2 રોટલીના ગરાક? એટલે ઘરમાં પછી કળિયુગ આવ્યા વગર રહે નહીં. પણ તરત સેજ તકલીફ થાય કે દાદા દેખાતા નથી, ક્યાં ગયા? બીમાર તો નથી ને, લાવો દવાખાને લઈ જાઓ. પાણીનું પૂછે, ખાવાનું પૂછે, દવાનું પૂછે, તબિયત પાણી બધું પૂછે તો એને બહુ આનંદ થાય. ભગવાન અને મોટા પુરુષ સંતો પણ ઘણીવાર જો અમે સંતો ભૂલી જઈએ, આ પ્રવૃત્તિમાં હોય, બીજું ત્રીજું હોય, પણ ગુરુજી સામેથી ફોન કરે. બોલો, હવે આપણે તો એમની ઉદારતા કહેવાય, એમાં આપણી પાત્રતા ન કહેવાય, આપણે કરવું જોઈએ. પણ ગુરુજી કેમ છો બેટા, હમણાં ઘણા દિવસથી ફોન નથી તારો, લ્યો સામેથી. મજામાં છો બધાય સંતો? હળીમળીને રહો છો? નિયમથી રહો છો? કેવું ભજન, કેવો કથા, સત્સંગ, હરિભક્તો, બધું પૂછી લે. બોલો, હવે કેટલી બધું એ કેટલો હૃદયમાં ભાવ, પ્રેમ, લાગણી પોતાના શિષ્યો પ્રત્યે, સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે હોય. એક નાનો બાળક હોય ને ફોન કરે, કદાચ કામમાં હોય, ન ઉપડ્યો હોય તો મિસકોલ થઈ ગયો હોય ને, તો સામેથી ફોન કરે, હો કેમ છો, શું કરે છે બેટા, કંઈ તકલીફ હોય તો કહેજે, લ્યો. હવેલાની તકલીફ ગમે હોય તોય વગર કાંઈ કરીએ પણ એમ દૂર થઈ જાય. આ છે ભગવાન અને આ છે મોટા પુરુષ, આ એની મોટાઈ છે. ભગવાને પૂછ્યું સમાચાર કે સંતો ભક્તો બધા કેમ છે, અને ત્યારે પેલા પાર્ષદોને પાછા નજીક બેસાડ્યા, અહીંયા આવો, કારણ કે ભગવાનને ખબર છે ગઢપુરની શું દશા છે. સમાચાર પૂછ્યા ત્યારે બંને પાર્ષદોએ કીધું કે મહારાજ, જેટલા સંતો ત્યાં છે ને અને જે હરિભક્તો ભાઈઓ ભાઈઓ છે ને, હા બધા સુખી તો છે ને? મહારાજ કહે છે તારે હરિભક્તોએ આમ માથું ધૂણાયું, ના મહારાજ, કોઈ સુખી નથી, બધા દુઃખી છે. લ્યો, શાનું દુઃખ હતું? દુકાળ પડ્યો તો, પાણી ખૂટી ગયું હતું, બીમાર પડ્યા હતા બધાય, બધું લૂંટી ગયા હતા કોઈ કાંઈ, ચોર લાટો દુકાળે બધા શું કહેવાય, લૂંટારો એને માર્યા હતા? ના, દુઃખ શાનું હતું? વિયોગનું દુઃખ હતું, વિયોગનું. આ પ્રેમ ભક્તિની કથા છે. જેને વધારે પ્રેમ હોય એને વિયોગ સતાવે, એ દર્શન ન થાય તો મન એમાં ચોંટી રહે, એનું સ્મરણ કર્યા કરે, એને યાદ કર્યા કરે અને રડ્યા કરે. એ એક પ્રકારનો પરમાનંદ છે. અનુભવ હોય એને આ ખબર પડે, બાકી ન ખબર પડે. નહીં તો કે આ હું રડતોય છે, આ હું હાવ આમ ઢીલો છો, આમ હજડબમ, પણ પ્રેમી હજડબમ ન રહી શકે, એને તો વિયોગ સતાવે. વિયોગમાં પણ સતત ભગવાનનો યોગ થાય એટલે એને પીડા થાય, અને એ પીડા સાચી, એ જન્મ જન્મની પીડાઓને ટાળી નાખે, ભવરોગ ટાળી નાખે અને ભગવાનને છતે દેહ અક્ષરધામનું સુખ અપાવી દે. આ વિયોગનું દુઃખ, ભગવાન પાસે હંમેશા વિયોગનું દુઃખ માગવું. ગોપીઓને જેમ હતું, રાધિકાજીને જેમ હતું, સચ્ચિદાનંદ સ્વામીને, પ્રેમાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને આ વિયોગનું દુઃખ હતું, જેના કારણે ભગવાન એને જેને વિયોગનું દુઃખ થાય ભગવાન એને વશ થઈ જાય છે. પણ આપણને સવારે દર્શન ન થયા હોય,
સાંજે ન થયા હોય, 2 દી ન થયા હોય, 8 દી ન થયા હોય, 15 દી ન થયા હોય, મહિને ન થયા, વરહે ન થયા હોય તો એ દુઃખ ન થાય. બોલો, આ તો કમાલ કહેવાય ને. નહીતર ઘણા એવા ભક્તો હોય કે અઠવાડિયું જો સાધુને મળે નહીં ને, એના દર્શન ન થાય ને તો સંતો ક્યાં ગયા છે, શું થયું છે, કેમ હજી આવ્યા નથી, લાવો ફોન કરું, લાવો જાઓ ત્યાં દોડીને. હા થાય ને, જો થાય તરત જ. જો એ છે નેહ નીતરતું હૃદય, એ સાચી ભક્તિ છે. ભગવાન એવું ઈચ્છે છે કે આવું થાય. ભગવાન મૂકીને વયા જાય છે એનું કારણ શું? એને આનો અનુભવ કરાવો છે. હા, પ્રીતિનું લક્ષણ તો એ છે. હા, પોતાના પ્રિયતમ છેટા જાય તો એને ગમે નહીં. માછલી કદાચ પાણી વગર રહી શકે, સાંભળો, માછલી કદાચ પાણી વગર રહી શકે, પણ પ્રેમી પોતાના પ્રિયતમ વિના ન રહી શકે. હા, પિયું ગયે પરદેશ, હે પણ આમ પંથ પિયા પરદેશી કો ઠાડી અટરિયા હે રે રે. કોઈ પતિવ્રતા નારી હોય, સ્ત્રી હોય, અને પોતાનો ધણી પરદેશ કમાવા ગયો હોય, અને પછી એ અટારી ઉપર ઊભી હાથમાં પાણીનો જળજારી લઈ અને આમ રાહ જોઈને તાકીને આમ જો રસ્તામાં આમ જોતી હોય કે હમણાં મારો પિયો આવશે, આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. એ રાહ જો બેઠી ટળવળતી હોય અને રડતી હોય, એના વિયોગે એની આંખો ફૂલી ગઈ હોય, અને ભૂખ્યાન તરસ્યા, એના પ્રિયતમ વિના ખાવું ન ભાવે, પાણી ન પીવે, અંજળનો ત્યાગ કરી દે, અને શરીર હૂક લકડી થઈ જાય એની ચિંતામાં, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, ધ્રુસકે ધ્રુસકે રડતી હોય. હા, ઈ ભાઈ ઈયળમાંથી ભમરી થઈ જાય. એવો હા, જેને સતત સ્મરણ થાય ને એના આકારે પહેલાં તો એની ઇન્દ્રિયો થાય, પછી મન થાય, પછી બુદ્ધિ થાય, અને પછી એનો જીવ થાય, અને અંતે ભગવત સ્વરૂપ બની જાય. મીરાબાઈને શું થયું? લગ્ની લાગી, એક વરઘોડો નીકળો, અને એની માને પૂછ્યું કે આ નગારા ને તગારાના જે મોટું વાગે, ભોંગળ વાગે છે, શરણાયું વાગે છે, આ ઢોલ વાગે શાના? તો કીધું વરઘોડો નીકળો છે. કે વરઘોડો એટલે વરઘોડો એટલે શું? તો કે વરરાજો પરણવા નીકળે ને ત્યારે પેલું ફુલેકું કાઢે ને, ફલાણી બાઈ છે ને આપણા ગામમાં દીકરી, આ એનો એ વર છે. કે જો પેલો ઘોડે બેઠો ને એનો વરરાજો છે, એનું ફુલેકું છે. તો મીરાબાઈ એની માને કીધું મારો વર ક્યાં છે? નાનપણમાં. બોલો, હવે આને કેમ સમજાવે એ બધું સંસારની વીટમડા? અને ત્યારે એક મૂર્તિ હતી ભગવાન શ્રી કૃષ્ણની, સરસ મજાની, પોતાના મંદિરિયામાં, અને ત્યાં જઈને એમ કીધું આમ આંગળી ચીંધીને કે જો તારો વર આ છે. બસ આટલું જ કીધું મીરાબાઈને. એની માએ એમ કૃષ્ણ હામી આંગળી ચીંધીને કીધું આ વર તારો છે. અને ત્યારથી મેરે તો વર ગિરધર લાલ, મેરે તો વર ગિરધર લાલ, મેરે તો. પૂછ્યું મીરાબાઈએ કે મારા વરનું નામ શું? તો કે ગિરધર. એટલે તારા વરનું નામ શું છે? ગિરધર. ત્યારથી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નહીં કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નહીં કોઈ. છતાંય મોટા થયા અને સંસારની રીત પ્રમાણે લોકલાજની બધી એને બહુ હોય ને. મેવાડમાં તો ભાઈ રજવાડું, આ રાજસ્થાની ભાઈ મારવાડી રજપૂત, એટલે દીકરી ઉંમર થાય લાયક થાય એટલે એને ભરાવી દે. મીરાબાઈને પરણાવ્યા, સાથે કૃષ્ણને લઈ ગયા અને મંદિર કર્યું ઘરમાં. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને એવી વિટમડા આવી, તકલીફો ઊભી થઈ સંસારમાં. તો આને તો ભક્તિની મર્યાદા બધું જે કંઈ હતું એ બધું નેવે મૂકી બીજું ભક્તિ જ કરી. અને પછી એમ કહેવાય છે એવો પ્રેમ થયો કે ભગવાન શ્રી કૃષ્ણ વશીભૂત થઈ ગયા. એમની ભેગા નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા, એની પાછળ પાછળ ફરવા માંડ્યા. અંતે પોતાની બાહો ફેલાવી અને મીરાબાઈને પોતામાં સમાવી લીધા. આ પ્રેમ છે. પ્રેમી ભક્ત જ્યાં જ્યાં જાય ભગવાન એની પાછળ પાછળ જાય. આ પ્રેમી છે. જો કુશળ કુંવરબાઈ પ્રેમી હતા તો ભગવાન દોડતા એમની પાસે આવ્યા, પણ હવે એને ભગવાને
ભગવાનને પોતાના ભક્તો પણ પ્રેમ કરે છે. ભગવાન પણ પોતાના ભક્તોને પ્રેમ કરે છે. તો ભગવાને પૂછ્યું કેમ છે? કે દુઃખી છે. હે? તો કે હા. અંતર મેં નિત્ય रहत उदासी कब मिली है स्वामी सुख राशि यो रसना उचरत दिन राति पश्चिम प्रांत हूँ के जनजाति. પશ્ચિમ પ્રાંતના સૌ સંતો ભક્તો આપ વિના અંતરથી અખંડ ઉદાસ રહે છે. કોણ પશ્ચિમ પ્રાંત? પશ્ચિમ પ્રાંત કયો? કાઠિયાવાડ, ભાવનગર જિલ્લો, ગઢડું ગામ, એ પાંચાળ કહેવાય. પાંચાળની ધરતી કહેવાય. લોયા પણ પાંચાળમાં આવ્યો. હા, પશ્ચિમ પાંચાળ, એ બોટાદ જિલ્લો, એ બધું પશ્ચિમ પાંચાળ કહેવાય. અને એ પશ્ચિમ પાંચાળના ભક્તો તમને બહુ યાદ કરે છે, બહુ યાદ. ઉદાસ છે, તમારા વિના ઉદાસ છે. સર્વે રાત દિવસ જીભથી તમારું જ નામ રટ્યા કરે છે કે સુખ રાશિ શ્રીહરિ ક્યારે આવીને મળશે, ક્યારે હવે આવીને મળશે રે. એવા વિયોગના કીર્તનો ગાય છે સંતોના, તમને યાદ કરી કરીને. ક્યારે હવે ભેટશે રે ભૂદર, ભાવથી પ્રેમથી. હે મોહનજીને મળવાને, ભૂધરજીને ભેટવાને, તલખે મારું મન, એ જીરે તલખે મારું મન. રાત દિવસ એક રટના. મળવું છે તો ભગવાનને. આપણે 8-8 દિવસ જે ઘણી વાર બોલો, અને તોય રડવું ન આવે ને યાદ ન આવે. એ તો હારી કાચપ ન કહેવાય ને. વિના હાલે નહીં. એક દી દર્શન વિના ખાવું ન ભાવે અન્ન. મોહનજીને મળવાને, ભૂદરજીને ભેટવાને, હા તલખે મારું મન. લ્યો, રાતે ન આવે નિંદ્રા અને દિવસે ન ભાવે અન્ન. રાતે ન આવે નિંદ્રા અને દિવસે ન ભાવે રે અન્ન. મોહનજીને મળવાને તલખે મારું મન. લ્યો, આખડીઓ આપણા નંદ સંતોએ કેવા કીર્તનો વિયોગના લખ્યા હો. આમ ગાઈને તો આપણી અંદર ભક્તિ, આમ પ્રેમના ફુવારા, આમ તમે જો તો હૃદય દ્રવી જાય. એના શબ્દો એવા. આખડીઓ અકળાય રે જોયા વિના, આખડીઓ અકળાય. એકલડા કેમ રહેવાય? હે, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી? અને મંદિરો ખાવાને થાય કે તમ વિના વાલાજી. મને બધું ખાવા દોડે છે, ગમતું નથી ક્યાંય. હે, ગોકુળિયું ગમતું નથી. હવે કાના વિના ગોકુળિયું ગમતું નથી. કેવા ઓધાજી, અમને શ્યામ રે વિના સુખ ના આવે. મુક્તાનંદ સ્વામી. રજની માં નિંદરા ત્યાગી અને લગનીએ સાથે લાગી. અને ભોજનિયું નવ ભાવે રે. એવો ધા અમને શ્યામ રે. આ બધા કીર્તનો ગાઈએ ને તો આપણી જીભ પાવન થઈ જાય. એના જેવો તો પ્રેમ ક્યાંથી લાવીએ? એને માટે તો ઊંધે માથે તપ કરવું પડે. હજારો વર્ષો જેને તપ કર્યા હોય ત્યારે ભગવાનમાં પ્રેમ થાય છે. ભગવાન બધાને બધું આપે છે. જે માગે તે આ દુનિયાનું રાજ આપે, બ્રહ્માંડોનું રાજ આપે. ભગવાન ધન, દોલત, મિલકત, સુખ, સાહેબી, રૂપ, લાવણ બધું આપે. ભગવાન કોઈને પ્રેમ નથી આપતો. કેમ કે પ્રેમમાં ભગવાનને બંધાઈ જવું પડે છે.
પણ દેવાનંદ સ્વામી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતો મહારાજ પાસે એક જ માગે, ભક્તિ દાન મોહે દીજે પ્રભુ, ભક્તિ દાન મોહે દીજે. મારે તમારામાં ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ એટલે ભક્તિ, ભક્તિનો પર્યાય પ્રેમ છે. હા, ભગવાન પાસે એક જ માગવું, બસ હે પ્રભુ ભક્તિ દાન દેજે, ભક્તિ દાન દેજે. આ ભક્તિની કથા છે. લ્યો, રાત દિવસ જીભથી તમારું નામ રટ્યા કરે છે કે હે સુખરાશી હરિ ક્યારે આવીને તમે મળશો. સ્વામી સચ્ચિદાનંદ કહાવે, तिनको तुमको लक्षण हावे, नाही करत भोजन पुनि पाना, भूल गए निज तन को भाना. बोलत स्वामी स्वामी सदाय, दूसरा कछु सुहावत नाय. उन्मत भये तुम पे आवन को, નહીં ઈચ્છત ન્યાબન ખાવન કો. સચ્ચિદાનંદ સ્વામીની તો દશાની કાંઈ વાત ન થાય એવી છે મહારાજ. શું કરીએ, શું એનું વર્ણન કરીએ. અખંડ આપનું ધ્યાન અખંડ સમાધિમાં રહે છે. સચ્ચિદાનંદ સ્વામીને એટલો બધો તમારામાં ભાવ છે, પ્રેમ છે, એટલો બધો આમ એટલું બધું પાગલ થઈ ગયા છે, તમારામય રહ્યા છે, સમાધિમાં વયા જાય છે. હા, ધ્યાન રહેવાથી, તમારું જ એક આપનું જ ધ્યાન રહેવાથી સમાધિ અવસ્થામાં રહે છે. અને સ્વામી તો પોતાના દેહનું ભાન ભૂલી ગયા છે, તેથી કાંઈ પણ ભોજન જળપાન કરતા નથી. ખાવા પીવાનું બધું છોડી દીધું. હવે તો મહારાજના દર્શન થાય તે દી ખરું. આ માયલું આપણને એકવાર થઈ જાય તો હૈયું ભરાઈ જાય. હો, આજ મહારાજના દર્શન નથી થયા, આજ મહારાજને દંડવત નથી થયા, આજ મહારાજની માળા નથી થઈ, આજ મહારાજની એક માનસી નથી થઈ. લ્યો, પ્રેમ કરવાના સાધન છે આ બધા. એક આમ તો 5 માનસી પૂજા છે, 5 ટાઈમની માનસી પૂજા. સવારે પૂજામાં કરવી, બપોરે જમતા પહેલાં કરવી, 4 વાગે આપણે ભલે આપણે જાગતા હોય પણ ભગવાનને આપણા હૃદયમાં બપોરે પોઢાડ્યા હોય એટલે ટાઈમ થાય એટલે 3:30 4 વાગે જગાડવા પડે. એ રોંઢાની માનસી પૂજા કહેવાય. પછી સંધ્યા સમયે ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના કરીને ભગવાનને થાળ ધરાવો, એ સાયં માનસી કહેવાય. અને છેલ્લે 5મી માનસી પૂજા એટલે ભગવાનને પોઢાડવાની. દૂધ પાઈ કઢેલું સરસ મજાની પથારી ફૂલોથી સજાવી અને ભગવાનને હાથ પકડીને પોઢાડવા, ભગવાનનું મસ્તક દબાવવું, હાથમાં લેવા, ભગવાનના ચરણ ચંપી કરવી અને ભગવાનનું ધ્યાન કરતાં કરતાં ભગવાન સૂતા છે અને હું ભગવાનની સેવામાં છું. આ 5મી માનસી પૂજા કરે ત્યારે ભગવાનમાં અસાધારણ પ્રેમ જાગે. હો, પછી આપણને ભગવાન વિના ન રહેવાય, ભગવાનને આપણા વિના ન રહેવાય. કદાચ વહેલા મોડું થઈ ગયું હોય ને આપણને માનસી કરવામાં તો પણ અકળામણ થાય. હો, અંદરથી વાલીડો બોલે કે મને ભૂખ લાગી, એલા 2 હેઠો મને ખવડાય કાંઈક. ભગવાન કહે, બોલો, અંદરથી ભગવાન કહે કે હવે મારી માનસી તારી બાકી છે ને તું હજી આજ મને ભૂખ્યો મારી નાખીશ. ભગવાન એમ કે મને કંઈક જમાડ તું, વિચાર કરો. હે, પ્રેમ તો બહુ દુર્લભ છે. બહુ દુર્લભ છે. કોણ સમજી શકે આને? આ દુનિયામાં એક હાડ માંસના લોચા શરીર નાશવંત વસ્તુ છે, પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે, છતાંય માણસને એવો પ્રેમ થઈ જાય છે. આ તમે જો અહીંયા પરમ દિવસે સિલ્વર બિઝનેસ હબની અંદર 2 છોકરા મરી ગયા, એક દીકરો ને એક દીકરી યુવાન. બોલો, દવા પીને મરી ગયા. બસ બેયને પ્રેમ થઈ ગયો છે, મા બાપે ના પાડી છે કે એ વિરોધમાં છે, કંઈક તકલીફ હશે, 2 જણા દવા પી ગયા, બોલો, મરી ગયા. એક હાડ માંસના 5-25 વર્ષની જિંદગીમાં જો આવું કરી નાખતા હોય તો શાશ્વત જેના સુખમાં અખંડ રહેવું છે મૂર્તિમાં, અખંડ જ્યારે છોડવા જ નથી, અખંડ એની ભેગું ભેગું રહેવું છે. તમે વિચાર કરો, એ પરમાત્મામાં પ્રેમ થઈ જાય ત્યારે શું ન થાય એના માટે? શું ન થાય? જેને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાન નિશ્ચય હોય ને, પ્રેમમાં એની શરત નથી. હોય, હા, સમર્પણમાં પ્રેમની શરત હોતી નથી. આપોઆપ એને પ્રેમ થઈ જ જાય છે.
અને પ્રેમમાં સમર્પણની પણ શરત હોતી નથી હો. જેને જેમાં પ્રેમ થાય એને સમર્પિત થઈ જાય. એ પછી વસ્તુ હોય, પદાર્થ હોય, વ્યક્તિ હોય, દેશ હોય, સ્થાન હોય, જેમાં જેને લગાવ થઈ જાય ને, માણસને પોતાના ઘરમાં લગાવ થઈ જાય. તો મરીને નથી જાતો, બોલો. મર્યા પછી ન્યાન ફર્યા કરે. હા, ખબર છે ને, આ બેહાડે છે ને બધાય. હું કામ બેહાડે છે? ત્યાં એટલામાં જ ફર્યા કરે. દેખાય હોય ઘણાને, અલગ અલગ રૂપ ધારણ કરીને જોવે. હા, અને કાં કોકમાં પ્રવેશ કરી અને બોલે, હા હું પસા હતા છું, એમ કે લ્યો. પ્રેમ નથી નીકળી શકતો. તો જેને ભગવાનમાં થઈ જાય, આહા, કરવાનું આ જ છે હો, પણ આમાં નથી કરવાનું, હેરાન થઈ જાય. હા, પાણી 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 તલખે પણ પાણી મળે નહીં. કેમ કે વરુણદેવની ચોકી થઈ ગઈ હોય. જીવતો હોય ત્યારે કોઈ દી પાણી કોઈને પાયું ન હોય. હવે એને પાણી મળે? હવે મળે? પણ ભગવાનમાં પ્રેમ કરી દેવો તો આખી દુનિયા પાણી પાણી. ભગવાનમાં એક સાધે સબ સદાય અને સબ સાધે સબ જાય. એકને સાધી લો એટલે બધાય સદાઈ જાય આપોઆપ, બધા એમાં આવી જાય. હા, સર્વ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. સમજ્યા? પ્રેમ તો એકમાં હોય. ધણીના ખાટલે ધણી હોય, બાકી દેરિયા શેઠિયા હોય, બધા સોફે હોય, ખુરશીએ હોય, હિંડોળે ખાટે હોય, પણ ધણીના ખાટલે ન હોય. હૃદય આપણો ધણીનો ખાટલો છે. પરમાત્માની છબી, એનું ધ્યાન, એમની ભક્તિ, એનું સ્મરણ, એની યાદ, એનું નામ જીભ ઉપર. કે છે ને કે પૂર્ણાનંદ સત્સંગમાં હતા, ભગવાનમાં બહુ પ્રેમ, બહુ છંદો લખ્યા એમને. પણ જ્યારે પોતાના સ્વભાવ પ્રકૃતિને કારણે એ સત્સંગ છોડીને ગયા. કવિ હતા, મહાન સમ્રાટ, અને મોટા મોટા રાજાઓ એને પોતાના રાજમાં બોલાવ્યા. અમારા નામના કાવ્ય રચો. કે હું કીધું, અમારા નામના કાવ્ય રચો. અને તેથી એ પૂર્ણાનંદ ગજા ગઢવી, હા, એણે એમ કહી દીધું રાજા મહારાજાઓને, કે ભાઈ જે મોઢે એકવાર પાન ચાવ્યા હોય અને કદાચ પાન ન મળે તો કોઈ દી કોલસા કે પાણા ન ચાવે. આ જીભે કરીને સ્વામિનારાયણનું નામ રટેલું છે, તો હવે એ જીભે બીજા કોઈના ગુણ નહીં ગવાય. લ્યો, આ પ્રેમ છે ને. સચ્ચિદાનંદ સ્વામી અખંડ આપનું ધ્યાન કરવા હોવાથી સમાધિમાં રહે છે. સ્વામી તો પોતાનો દેહનું ભાન ભૂલી ગયા છે. એથી એને ભોજન કે જળપાન કાંઈ ભાવતું નથી, ને કાંઈ ખાતાય નથી, ને પીતાય નથી. અને સચ્ચિદાનંદ સ્વામી અખંડ સ્વામિનારાયણ 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 એક જ જપ કર્યા કરે. સ્વામિનારાયણ. ત્યારે અહીંયા સ્વામિનારાયણ ધરમપુરમાં હોતા હોય ને તો ઢોલિયો મંડે ધ્રુજવાઓ. એકવાર અક્ષર ઓરડીમાં હોતા હતા મહારાજ, અને મહારાજને ઊંઘ ઉડી ગયો. હા, એવી ઊંઘ ઉડી. ઊંઘ આવે નહીં રાત્રે. ત્યારે એમાં ઘટના એવી ઘટી હતી, ઘટના એવી બની હતી કે દુષ્કાળ પડેલો, વરસાદ પડે નહીં, આખો જેઠ કોરો ગયો, અહાડ કોરો ગયો, શ્રાવણ બેહી ગયો. હરિભક્તો મહારાજને દર્શને આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ વરસાદ થાય એવું કરો, ને તો આ ઢોર કેમ હાચવવા, આ ખેતીવાડી બધું હુકાઈ ગયું. મહારાજ કંઈક વરસાદ થઈ ગયો. મહારાજ કે વરસાદ આ વર્ષે નહીં થાય. ધણીનો કોણ ધણી? હે, આપણે જ થાય હો, ચિંતા ન કરતા. ચાલુ થઈ ગયો છે બધી બાજુ. હા, મહારાજ એ વખતે ના પાડી, વરસાદ નહીં થાય, જાઓ, વયા જાઓ ગામ. મહારાજ અમે ગામ જઈને કરીએ, હું જે કરું એ કરો, ભજન કરો. લે, બીજું શું કરો? નવરા હોય તો ભજન થાય, અને બહુ ખેતીવાડીમાં પાકવા માટે ભાઈ ભજન ન થાય. હે નાગેન્દ્રભાઈ, યોગેન્દ્રભાઈ નહીં? હા, પછી બહુ બહુ મોટું બિઝનેસ ને બહુ મોટા કારખાના થઈ જાય, ભાઈ ભજન થાય? નવરાશી તો એટલું થાય. ભાઈ ભગવાન ભાઈ બેહાય, માળા થાય, કથામાં બેહાય. હે દાદા, 2-4 ફેક્ટરી થઈ જાય પછી તમે મંદિર આવો. હા, જો આ બેઠા, જો આ ભાવિન ભગત, જો ચાલે છે, તોય બંધ નથી, કાંઈ ચાલુ જ છે એમનું. પણ તો એને જો આવી રીતની નિવૃત્તિ, એક છોકરાને ધન્યવાદ આપવા પડે કે છોકરાને લીધે એને અહીંયા આ લાભ મોટો મળી જાય છે. હવે હા, ભગવાને મોકલા જો એને, એનું મન હવે ચોંટી ગયું છે, ખરેખરું ચોંટી ગયું છે. હા, છોકરાના કંઈક પુણ્ય છે એવા કે એને લઈને એના પપ્પાને સાધુનો ના લોયા ધામનો જોગ થઈ ગયો.
હવે એને એવી હાકળ ફીટ થઈ ગઈ છે ને કે છૂટે એમ જ નથી. ઘણી બધા ઠેઠ રાત્રે આવે. બોલો હવે ક્યાં? એ દાદા તમારું ઘર કેટલું અહીંથી દૂર? તમારું ઘર કેટલું દૂર? એ અહીંયા સુરતમાં 400 કિલોમીટર નહીં. અહીંયા એટલે કેટલું? આમ અડધો કિલોમીટર છે. અડધોય નહીં લ્યો. એ બાપા રસિક બાપા તમારું? એનું અહીંયા બાજુમાં પાણો નાખે જ પડે ઘરમાં જઈ તો. હા અવોધા બાપાને થોડુંક કરી દૂર રહેશે. એને પેલું આમ થોડું ને 2-3 કિલોમીટર ખરું. આપણે એમ નહીં થોડું દૂર છે આમ તો. ઠેઠ વેલંજા બાજુ રહેશે પણ તોય અહીં દર્શને દાદાની નજીક, આ બધાય નજીક, રાજુભાઈની નજીક, બધાય નજીક. પણ આ ભાવિન ભગત ક્યાંથી આવે છે ખબર તમને? કેટલો 22 થી 25 કિલોમીટર દૂરથી આવે છે રોજ. ધન્યવાદ આપવા પડે ને, નહીં તો અડધો કિલોમીટર નથી આવી શકતા. બોલો આ 22-25 કિલોમીટર દૂરથી રોજ મંદિર આવી જવાનું. સેવામાં, ભજનમાં, સત્સંગમાં, કથામાં, મંગળવારની સભામાં. લ્યો સમય હતો તો 2 ટાઈમ સાંજે ને સવારે. લ્યો અહીં કંઈ લઈ જવું હોય આવ તો દોડીને તરત અહીં 2-4-5 કલાક રોકાય. આવીને લટક સલામ કરીને વહી ન જાય પાછા. એમ તો એમ માને છે કે ના, એમ નથી ઈચ્છતા કે ભાઈ આ નવરો છું તો કંઈક સારા ધંધા પાણી મળી જાય ને ભગવાનની કંઈ કૃપા કરતા નથી. એમ નહીં. આ મારા મોટા ભાગ કે મને આ ભક્તિને, આ સત્સંગને, આ માહોલને, આ સંતો, આ સેવા મળી ગઈ મને. બોલો એવો અહોભાગ્ય. એને આને હવે ગમે એટલું ભગવાન લૂંટી લે રોડ ઉપર લાવી દે તો એને દુઃખી કરીએ કે કોઈ? હે હાચું ધન કયું? રે શ્યામ તમે હાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. જેને ભગવાનને તમે કઈ વસ્તુથી તોલી શકો? હીરાથી, સોનાથી, ચાંદીથી, માણેકથી, રત્નથી? શાનાથી તોલી શકો? પ્રેમથી. હે આ ધન મોટું ધન. ભગવાન, સાધુ, સત્સંગ એ અમીર છે, અમીર છે. અને જેની પાસે આ સત્સંગ, ભજન, આ ભગવાન, આ વસ્તુ નથી એ ગરીબ છે, બિચારા ગરીબ છે. સાચી વ્યાખ્યા છે. આપણે દ્રષ્ટિથી શું જોઈએ? મોટા બંગલા ને મોટી ગાડીઓ, એ મોટા બિઝનેસ ને એ મોટા હારા કપડા ઉજળા, અને 5-25 માણસ બાજુમાં ફરતા હોય. આપણને એમ લાગે કે આ દુનિયામાં બહુ મોટો. ભગવાનને ત્યાં મોટપ એમ નથી. ધર્મે કરીને, ભક્તિએ કરીને, સત્સંગે કરીને, સ્થિતિએ કરીને મોટપ છે. હે એટલે આપણે કોઈ દી નાના સમજવા એ આપણું બહુ મોટું અજ્ઞાન છે. હવે એમ જો ધનથી, દોલતથી કે રાજપાટથી, સત્તાથી, સંપત્તિથી જો મોટું થવાતું હોય તો રાજા મહારાજાઓ બધું છોડીને જંગલમાં જાય જ નહીં. હે ભક્તિ કરવા હું કામ જાય? અમરીશ રાજા, જનક રાજા, યાતિ રાજા, બીજા રાજા, કેટલા રાજા સંસારના છોડી અને ભરતુહરી જેવા રાજા, ગોપીચંદ જેવા રાજા, કેટલા ભરત જેવા રાજા આખી પૃથ્વીનું ચક્રવર્તી શાસન મૂકી અને ઈ હિમાલયની ગોદમાં ગંડકીને કાંઠે એક તૃણનું ઝૂંપડું બાંધી અને આમ જો જે મળે કોઠા બોરા ખાય અને અખંડ આરાધનામાં, ભજનમાં લાગી જાય. એને મજા તો આવતી છે. આપણે જવું છે હિમાલયમાં? વૈયા જઈએ. અઠવાડિયું 15 દિવસ વહી જાય. ક્યાંય બરાબર છે? હે જઈએ જો કીધું આવ્યું જઈએ. હે હા ન્યા પાછું જંગલમાં મંગલ કરે તો ઉપાધિ. ગુરુના સંગમાં હોય તો ગમે ત્યાં જવાય. આશીર્વાદ હોય તો જવાય. તો કહેવાનો અર્થ છે કે સુખ, મોટપ આ બધું આમાં પ્રેમમાં છે. આ સચ્ચિદાનંદ સ્વામીની કથા લખાણી. અખંડ સ્વામિનારાયણ બોલે એ સિવાય એમને બીજું કાંઈ ન ડોલે. આમ જો મન ડોલે ને બીજે ક્યાંય જાય નહીં, બીજું કાંઈ ગમે નહીં. હા બીજું કાંઈ ગમતું નથી. હા જોઈ રસિયો રૂપાળો રંગ રેલિયો અને ઘેરે જાવું ગમતું નથી. હવે તારા વિના ગમતું નથી. ભગવાનને કહેશો, ભગવાનને.
જલ્દી આય ગરડે વહેલો આય. આપની પાસે અહીંયા આવવા પાગલ જેવા થઈ ગયા કે હવે એ નહીં આવે તો મારે જવું છે ધરમપુર, મને કોઈ રોકતા નહીં. તેવા નાવા ધોવાનું ખાવાનું બધું છોડી દીધું છે. ખાવાનું જ નહીં, નાવાનું જ નહીં, બસ એમ નામ બે બધાએ ભેગા થઈ અને એકવાર તો ઘરમાં પૂરી દીધા. પાગલ થઈ ગયા ભાઈ, આને આ ખાતા નથી ભાઈ, જમવાનું આપે, જમવાનું સમજે, જમવાને થાળ લઈ જાય. લાડુબા જીવબાને ચિંતા બહુ થાય, કોઈ પણ સાધુ ભૂખ્યા હોય ને તો લાડુબા જીવબાને ખાવું ન ભાવે. પેલા સાધુને જમાડે પછી જમે, તે સિવાય જમે નહીં. આ પ્રેમ જમે. જો લાડુબા જીવબાને સાધુમાં કેટલો પ્રેમ. સચિદાનંદ સ્વામી જમ્યા નથી, હાલો બનાવો કે થાળ બનાવો. થાળ બનાવી સચિદાનંદ સ્વામી પાસે થાળ લઈ જાય પાર્ષદો સંતો, અને જમવાનું કે ને જમી લ્યો. તો કે ના ના હું તો જમીને આવ્યો, કે હું તો જમીને આવ્યો. ક્યાં જમ્યા? કે ધરમપુર. ધરમપુર જમી આવ્યા? હા, તમે તો અહીં નહીં છો. હવે ધરમપુર અહીંથી 500 કિલોમીટર દૂર છે, તમે કેવી રીતના જમી આવ્યા? તો કે બતાવું. તો કે હા, મોઢામાં હાથ નાખ્યો તો જલેબી કાઢી. જો હા, મોઢામાં જ જલેબી કાઢી. જો ભગવાન, અહીંયા મહારાજને કુશળ કુંવરબાઈ થાળ ધરે ને જલેબી જમાડે, આ સચિદાનંદ સ્વામીના પેટમાં જલેબી આવે. આ એકતા તો જોવો તમે. આ સચિદાનંદ સ્વામી જમે, આ મહારાજનું પેટ ભરાય. ભગવાન ખાધા જ કરે, ખાધા જ કરે, ખાધા જ કરે. કેમ? જે ખાય પેલા સચિદાનંદ સ્વામીના પેટમાં જાય, કારણ કે સચિદાનંદ સ્વામી ભૂખ્યા, એને ન ખવડાવે ત્યાં સુધી મારું પેટ ન ભરાય. એટલે લાવો, જેટલા થાળ લાવો લાવો, આવવા દો. એક દિવસ તો અક્ષરઓરડીમાં બેઠા હતા, અચાનક મહારાજને તરસ લાગી, બ્રહ્મચારીને બૂમ પાડી લાવો પાણી. લોટો ભરીને આવ્યા, એક પી ગયા, કે બીજું લાવો, બીજો પી ગયા, ત્રીજું લાવો, 3 પી ગયા, કે આખું બોઘરું લાવ્યા, તો આખું બોઘરું પી ગયા. ડોલ ભરીને લાવ્યા, ડોલ પી ગયા, જગ ભરીને લાવ્યા, ઈ પી ગયા. એ મહારાજ કેટલું પાણી, આ પેટ ફૂટી જાય તમારું? કે ના, હજી અંદર ગયું જ નથી, કે હજી તરસ છુપાતી નથી, પાણી લાવો, કે પાણી લાવો. જેટલું આપે ને પીવા જ માંડે, પીવા જ માંડે. ત્યારે મુક્તાનંદ સ્વામી સંતોએ કીધું, મહારાજ તમારું શું રહસ્ય છે એ કયો, તમારું તરસ છુપાય કેમ એનો ઉપાય ખાલી કયો, એટલે અમે છુપાઈ દઈએ. મહારાજ કે જ્યાં સુધી ઘેલાને સામે કાંઠે પથરા ઉપર બેઠેલા મારા સચ્ચિદાનંદને મેં કાઢી મૂક્યા છે, અને ત્યાં બેઠો બેઠો મને યાદ કરે ને મારું ભજન કરે ને મારામાં પ્રેમને કારણે રોવાડે રોવાડે લોહીના ટચી આવી ગયા છે ને એને તરસ લાગી છે, એને કોઈ પાણી પાયું નથી. જ્યાં સુધી મારા સચ્ચિદાનંદને કોઈ પાણી નહીં પાય ત્યાં સુધી મારી તરસ નહીં છુપાય. તે મહારાજ એટલું કહો ને, સીધું સીધું પાણી લાવો, પાણી લાવો, પાણી લાવો, હું માંડ્યા છું. અને ત્યારે એ પાર્ષદોને દોડ્યા અને ગયા. ન્યા સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે જાગો સ્વામી, જાગો, મહારાજે તમારા માટે પાણી મોકલું છે. અને તે દિવસે એને પાણી આમ એક ઘૂંટડો પીધો ને ત્યાં તો મહારાજને ઓડકાર આવી ગયા. બસ બસ બસ, હવે મારી તરસ છુપાઈ ગઈ. તમે જોવો જ ખરા. અરે આ બધી અલૌકિક લીલાઓ છે, આ ખોપડામાં મગજમાં બેહે નહીં એવી વાતો છે. આ તો હે શું હશે એ કનેક્શન, હે શું પ્રેમ હશે. સારું, ભવ બ્રહ્માદિક દેવતાઓ, ઋષિમુનિઓ, રાજા મહારાજાઓ, મોટા મોટા ઈશ્વરો ઈચ્છે છે, જેને આ વસ્તુ ઈચ્છે છે, આ વસ્તુ ઈચ્છે છે રાત દિવસ. બ્રહ્માદિ દેવતાઓ પણ એમ કે પ્રભુ અમને 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 તો ગોપીઓ જેવી ભક્તિ દેજે બસ. હા, ગોપીઓના ચરણની રજ દેજે અમને બસ, રજ અમારી માથે ચડે. એ વૃક્ષ વેલીનો અવતાર દેજે કે જ્યાંથી ગોપીઓ હાલે ને એના ચરણની રજ ઉડીને અમારે માથે પડે ને તોય અમે આહા હા એમાં લીન થઈ જઈએ, લીન થઈ જઈએ. વિચારો કેટલી ઊંચી વસ્તુ છે. અને બ્રહ્મા તો સત્યલોકના આખી સૃષ્ટિનો કરતા, હે સૃષ્ટિની રચના જેણે કરી, આ પશુ પંખી પ્રાણી દેવતા માનવ દાનવ બધા બનાવ્યા, ઈ બ્રહ્મા એમ છે. હા, અહો અમીસામ કિમ કાર્ય શોભનમ. તો વિચાર તો કરો, એ કેટલી ઊંચી વસ્તુ છે. આ તો ખાલી વાતની વાત નથી હો, આ તો બહુ ઊંચી વસ્તુ છે. લ્યો, સચ્ચિદાનંદ સ્વામી, આહા હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક જ મંત્ર બોલ્યા કરે છે. પાર્ષદો તેમની પાછળ જઈને એમને શોધીને પકડીને પાછા લાવે. પોકારતા પોકારતા આમ તેમ દોડીને જ્યાં ત્યાં જતા રહે છે.
તમારામાં પાગલ થઈને ક્યાં જાય કાંઈ નક્કી નહીં, પછી ગોતવા નીકળવું પડે છે, પછી શોધીને પકડીને પાછા લાવે છે. કોઈ તેમને કંઈક ભોજન આપે ને કે પીવા પાણી આપે ને તો સચ્ચિદાનંદ સ્વામી તેને મુખમાં લેતા નથી ને સતત મહારાજ સ્વામિનારાયણ આવું રટન કર્યા કરે છે. એને જોઈને અમને વેદના થાય છે, આખું ગઢડું દુઃખી છે. મહારાજ જલ્દી તમે પાછા આવો એમ કહે છે, જલ્દી તમે પાછા આવો ગઢડે, વહેલા આવો મહારાજ. લ્યો આ 72 તરંગ બહુ અદ્ભુત છે. 80 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી છે. આગળની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.